નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ, પ્રકરણ 16 મારું ઘર. મિત્રો, આ પ્રકરણના ભાગ 1 અને ભાગ 2ના વિડીયોમાં આપણે જોયું કે ભાગ 1ના વિડીયોમાં આપણે ભૂપેન જે પરિચય આપે છે, જેમાં ભૂપેન એ અસમથી આવે છે. ક્યાંથી આવે છે મિત્રો? અસમ રાજ્યમાંથી આવે છે. તો ભૂપેનના જે વિસ્તાર છે ત્યાં અસમમાં ખૂબ જ વરસાદ પડે છે, જેથી ત્યાં જે ઘરો છે એ વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે, ઊંચા, બરાબર ને? જેથી જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય. અને તેમના ઘરના જે છાપરા છે એ ધારવાળા રાખવામાં આવે છે, જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ન થાય અને બધું પાણી વહી જાય. ત્યારબાદ આપણે ભાગ 2ના વિડીયોમાં ચમેલી વિશે જાણ્યું. તો ચમેલી જે છે એમનું ઘર પણ મનાલીમાં છે. તો એ મનાલી જે છે એ પણ એક પર્વતીય પ્રદેશ છે. તો ચમેલીના રહેઠાણનો જે પ્રદેશ મનાલીમાં છે અને ત્યાં પણ ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે ત્યાં, બરાબર? તો જે ચમેલીના ઘરના જે છાપરા છે તે પણ ભૂપેનના ઘરના છાપરા પ્રમાણે જ ધારવાળા રાખવામાં આવે છે. તો આપણે જોયું કે ભૂપેન અને ચમેલીના ઘરમાં શું સમાનતા છે, તો કે તેમાં ચમેલીના ઘરના છાપરા જે છે એ પણ ધારવાળા છે અને ભૂપેનના ઘરના છાપરા છે એ પણ ધારવાળા રાખવામાં આવે છે, જેથી કરીને પાણી ભેગું ના થાય અને વહી જાય. તો આ બે સમાનતા આપણે જોઈ હતી ભૂપેન અને ચમેલીના ઘરમાં, બરાબર? ત્યારબાદ આપણે જોયું તો કે મિતાલી અને અનુજ જે શહેરમાંથી આવ્યા હતા. કયા શહેરમાંથી આવ્યા હતા મિત્રો? રાજકોટમાંથી આવ્યા હતા, બરાબર? તો ત્યાં રાજકોટમાં જુદા જુદા પ્રકારના ઘરો જોવા મળે છે. સાદા મકાનો પર હોય, ઝૂંપડા પર હોય, ધાબાવાળા મકાનો વધારે જોવા મળે અને બહુમાળી મકાનો, બરાબર? તો આ વિશે વાતો આપણે કરી હતી. અને બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હોય છે મિત્રો? તો કે લિફ્ટ હોય છે, બરાબર ને? તો હવે આપણે આગળ જોઈએ. માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે? હવે માટીના મકાનમાં જે રહેનારે શું શું ધ્યાન રાખવું પડે મિત્રો? તો માટીનું જે મકાન તમે અહીં જોઈ શકો છો ચિત્રની અંદર, બરાબર? તો તેને ઠંડી, ગરમી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે. વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય છે મિત્રો, બરાબર ને? જમીન ઉપર માટીનું ઘર આ પ્રમાણે બનાવ્યું હોય તો પાણી, વરસાદ વધુ પડે, બરાબર? તો માટીનું ધોવાણ થવાની શક્યતા રહે છે. માટીના મકાનમાં જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો ડર પણ રહે, બરાબર? કાચું મકાન, માટીનું ઘર હોય છે તો જો હિંસક પ્રાણી જંગલ વિસ્તાર જેવા જો હોય ને ત્યાં માટીનું ઘર હોય તો થોડું આપણને ડર રહે, બરાબર? અને ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે, જેથી જાગૃત રહેવું પડે. હવે અહીં છે કાશીરામ, મેં બધાને કહ્યું. કાશીરામ પરિચય આપે છે. હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. જુઓ મિત્રો, સુંદર મજાનું ઝૂંપડી આપણે જોઈ શકીએ છીએ, માટીનું ઘર. તો કાશીરામ જણાવે છે આપણને કે હું રાજસ્થાનથી આવું છું અને અમારા વિસ્તારમાં ખૂબ જ વરસાદ ઓછો પડે છે. વરસાદ ઓછો પડે છે મિત્ર, એટલે ત્યાં એવા માટીના ઘરો બનાવીને રહી શકાય. ગરમી ખૂબ જ હોય છે, માટીના મકાનમાં રહીએ છીએ. તો માટીના મકાનની ઘરની જે દિવાલો છે એ માટીની ખૂબ જ જાડી બનાવેલી હોય છે મિત્રો. તો એમાં એ ત્યાં ઠંડક પણ તેના કારણે એની ઘરની અંદર મળી રહે. એ દિવાલો ખૂબ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે અને છાપરા જે હોય એ કાંટાવાળા ઘાસ હોય એના મૂક્યા હોય છે.
તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. જોયું મિત્રો કે દરેકે પોતાનો પરિચય આપ્યો અને પછી પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે પણ શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવીએ, તમને ખબર છે બરાબર. તો સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર શું કરવામાં આવે છે? તો જુદા જુદા નૃત્ય રજૂ કર્યા બાળકોએ અને પોતાની ભાષામાં જે તે વિસ્તારથી આવે ત્યાં જે ભાષા બોલાતી હોય એ ભાષાની અંદર તેઓ લોકગીતો પણ રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું અહીં જુઓ મિત્રો કે બદામ અને ઇલાયચી સાથે જે એક પ્રકારનું શરબત જેને આપણે કહીએ તો કે એવું પીણું બનાવવામાં આવે છે, તો તેને કાહવા કહેવાય છે. એ કાશ્મીરનું જે પીણું છે બદામ અને ઇલાયચીનું બનાવેલું એને શું કહેવાય? કાહવા કહેવાય છે. અમે ખૂબ જ મજા કરી એવું કહે છે. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું. અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. જુઓ મિત્ર, અહીં તમે જોઈ શકો છો દાલ સરોવરમાં ગયા હોય કોઈક તો તેમાં નાવડીમાં ઘર બનાવેલું હોય છે, હોડીમાં, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે કેટલાક અમે શિકારામાં જ્યારે બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા મારવું પડે, બરાબર ને, જેનાથી બોટને આગળ લઈ જઈ શકાય. તો એ હલેસા. ચાલો, તો આ તમે જોઈ શકો છો હાઉસબોટ, બરાબર. તો એ હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે હાઉસબોટ એ પાણીમાં તરતી રહે છે. મકાનો જે આપણે બનાવીએ છીએ જમીન ઉપર બનાવીએ છીએ, બરાબર ને. તો અહીં જે તમે હાઉસ એટલે કે ઘર તો જોઈ શકો છો તો એ બોટની અંદર છે, જેથી એને હાઉસબોટ કહેવાય છે. તો હાઉસબોટ એ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો એ જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર રહે છે. જમીન પર જે બનાવેલા આપણા જે ઘરો છે એ એક જ જગ્યાએ સ્થિર રહે છે, બરાબર. તો એ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે આપણને કહ્યું છે તો કે બીજા મકાનો જમીન પર બાંધેલા હોય જેથી એક જગ્યાએ સ્થિર રહે છે અને હાઉસબોટ જે છે એ પાણીમાં તરતી રહે છે. તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ આ ઘર આખું એક જગ્યાએથી બીજી જગ્યાએ તરતું રહેવાથી જતું રહે છે આવન જાવન, બરાબર. તો આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે. શું તમને એવા ઘરમાં રહેવું ગમે? ગમે મિત્રો? ગમે? હા. કેમ? તો એ તમારે પ્રશ્નના જવાબ જાતે લખવાનો છે, બરાબર. ત્યારબાદ જોઈએ ચિત્ર જુઓ અને જોડો. જુઓ મિત્રો, હવે અહીં આ જે ચિત્ર આપેલ છે તો એમાં તમારે અહીં મેં 3 ચિત્ર જ પહેલાં લીધા છે, ત્યારબાદ બીજું ચિત્ર આવશે. જુઓ, તો એમાં આપણે જોડકા જે જોડીએ છીએ એ પ્રમાણે તમારે જોડવાનું છે. જે ઘર છે એના નામો આપ્યા છે તો એમની સાથે તમારે એ જોડવાનું રહેશે, બરાબર. તો તમે પહેલાં જોયેલું ઘર અહીં દોરો. તો અહીં ઘર દોરવાનું છે, જોડકા સ્વરૂપે આપેલું છે મિત્રો, પણ આપણે જોડવાનું નથી. અહીં આપણે શું કરવાનું છે કે ઝૂંપડી લખ્યું છે અહીં, બરાબર. બરફનું ઘર એટલે કે ઈગલું. બરફનું ઘરને શું કહેવાય? ઈગલું કહેવાય. ત્યારબાદ છે તંબુ, બરાબર. તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો તમને, બરાબર. તો બહુમાળી મકાન, ભૂંગો, ઘર જેવી હોડી, આ બધા જે ચિત્રો પણ આપ્યા છે. તો આ બધામાંથી જે તમે જોયા હોય, બરાબર, તમે જે જોયા હોય એ તમારે
અહીં દોરવાનું છે, ખાલી જે જગ્યા આપી છે એમાં દોરવાનું છે, બરાબર. અને જોડકા સ્વરૂપ જે છે એમાં તમે આ જોડી પણ શકો છો કે ઝૂંપડી કોને કહેવાય, હાઉસબોટ, તો તેની જગ્યાએ તમે જોડી શકો છો. જેમ કે બરફનું ઈગલું, બરાબર. તો બરફનું ઈગલું છે તો આની ઉપર તમે લાઈન લઈ જઈ શકો છો, બરાબર. બહુમાળી મકાન, તો બહુમાળી મકાન માટે આ બહુમાળી મકાન છે, નામ એનું નીચે આપેલું છે, બરાબર. તો એ પ્રમાણે તમારે એ જોડકા પર જોડી શકાય ને અહીં જે જગ્યા આપી છે એમાં જુઓ, જોયેલું ઘર અહીં દોરો. તમે જે ઘરો જોયા હોય, બરાબર, એ ઘરો તમારે દોરવાના છે, ના જોયા હોય તો ના દોરવાના, બરાબર. તો એ પ્રમાણે તમારે આ તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પાનું આપ્યું છે એની ઉપર તમારે આ વર્ક કરવાનું રહેશે, બરાબર. જુઓ, ચાલો ત્યારબાદ તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ખરાની નિશાની કરવાની છે. હવે તમારું ઘર શાનાથી બન્યું છે, તો અહીં ઘણી બધી વસ્તુઓના નામ આપ્યા છે જેનાથી ઘરો બને છે. તો કે ઘાસ, છાણ, લાકડું, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂનાના પથ્થર, વાંસ, ઈંટો, કાચ, પથ્થર, બરાબર. હવે સિમેન્ટ રેતીથી બન્યું હોય, બરાબર, તો તમારે સિમેન્ટ ઉપર પાકું મકાન હોય તો સિમેન્ટ ઉપર કરવાનું છે, ઈંટો ઉપર કરવાનું છે, બરાબર. લોખંડ ઉપર ટીક માર્ક કરવાની છે, પથ્થર ઉપર કરી શકો છો, બરાબર. ને જો માટીનું એટલે કાચું ઘર બન્યું હોય કદાચ, તો એ લાકડું છે, છાણા, વાંસ છે, ઘાસ છે, એનાથી કોઈ ઘર બન્યું હોય. મોટે ભાગે એવા ઘરો હવે આપણા વિસ્તારમાં વધારે નથી, છતાં જંગલ વિસ્તારમાં જેવા રહેતા હોય ગામડાની અંદર દૂર દૂર, તો એવા ઘરો જોવા મળે છે. તો મિત્રો, તમે જે ઘરમાં રહેતા હોય એ પ્રમાણે તમારે એમાં ટીક માર્ક કરવાની છે કે તમારું ઘર કઈ કઈ વસ્તુઓથી બનેલ છે, બરાબર. ચાલો ત્યારબાદ છે તમારા પડોશમાં ઘરો જુઓ તે શાના બનેલા છે, યાદી બનાવો. ચાલો, તમારા પાડોશની અંદર આજુબાજુ તમારા પાડોશી જે છે એઓના ઘર કેવા છે, બરાબર, એ તમારે આ પ્રમાણે તે વસ્તુઓના નામ લખવાના રહે છે. ઘર બનાવવા વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. ઘર બનાવવા જે વસ્તુઓ વપરાતી હોય એ નમૂનાનો સંગ્રહ કરવાનો, એ થાય તો કરવાનું તમારાથી, બરાબર. ચાલો ત્યારબાદ ઈંટ બનાવીએ. અહીં એક પ્રવૃત્તિ આપી છે. માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરી માટી ગુંદો. શું કરવાનું છે ઈંટ બનાવવા માટે મિત્રો? એ માટી એકઠી કરવાની છે, બરાબર. સરસ મજાની માટી કોઈ જગ્યાએ હોય તે ખોદી લાવવાની અને માટી એકઠી કરવાની છે અને તેમાં પાણી નાખવાનું. થોડી વાર બોળી રાખવું પડે, બહુ પાણી નથી રેડવાનું, બરાબર. તો એમાં પાણી થોડું એડ કરવાનું, પછી એને બરાબર મિક્સ કરવાની, ગૂંદવાની માટીને, બરાબર. પગ વડે ગૂંદવામાં આવે તો એ પ્રમાણે તમારે ગૂંદવાની, બરાબર માટીને ચીકણી બનાવવાની, ગૂંદવાની. આ રીતે માટીની ગુંડી બનાવો. ખાલી માચીસ બોક્સમાં ભરો અને દબાવો. હવે માચીસના જે બોક્સ છે નાના નાના ખાલી, સુકાય ત્યારબાદ કાઢી લો, તમારી નાની ઈંટ તૈયાર થશે, બરાબર. આ એક બાળકો માટેની ઈંટ, આ રીતના ઈંટ નથી બનતી મિત્રો. આ પ્રમાણે ઈંટ માટીથી બનાવવામાં આવે છે, પણ એ ઈંટને પછી પકવવામાં આવે છે, બરાબર. માટીથી ઈંટો બને છે, માટી ગુંદીને, પણ એને પકવવામાં આવે છે ને તે ઈંટ આપણા ઘરે આવે, તેનું ઘર બાંધવામાં આવે છે. પરંતુ આ તમારી એક બાળકો માટેની એક નાની રમત કરી શકો એ પ્રમાણેની એક પ્રવૃત્તિ અહીંયા આપી છે. તે માટે તમારે બોક્સની અંદર ભરવાનો છે. માચીસના જે બોક્સ આવે ખાલી, એની અંદર માટી, એ ગુંદેલી માટીને તમે ભરો અને એને સૂકવવા મૂકી દો તડકામાં, એટલે નાની નાની તમારી સરસ મજાની ઈંટ તૈયાર બનશે. નાની બનાવેલી ઈંટને રંગ કરો, તેના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો. આ ઘરના છાપરાને સજાવો.
તો તમે આ પ્રમાણે એક તમારું આ ઈંટથી રંગબેરંગી આ ઈંટને કલરથી રંગી દેવાની છે. ત્યારબાદ તમે નાનું ઘર બનાવી શકો છો આ ઈંટ વડે, સરસ મજાનું. બરાબર, તમને ગમશે આ કરવાનું. તો તમારે આ પ્રમાણે તમે જેની ઈચ્છા હોય તે કરી શકે છે. બરાબર, જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો ને તમારા વર્ગખંડમાં મૂકો. જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરવાનો. અલગ અલગ ઘર તમે જુઓ. બરાબર, કોઈક છાપામાં સરસ મજાનું ઘરનું ચિત્ર આવ્યું હોય. બરાબર, અલગ અલગ પ્રકારના જે આપણે અહીં જો ઘરોને જોયા, બરાબર, જે કે બહુમાળી મકાન, હાઉસબોટ, ભૂંગો, તંબુ, કેવા અલગ અલગ પ્રકારના ઘરો છે. જે તે વિસ્તારમાં આ પ્રમાણે અલગ અલગ પ્રકારના ઘરોમાં લોકો વાતાવરણને અનુકૂળ રહેતા હોય છે. બરાબર ને? તો એ પ્રમાણે તમારે ઘર જો જોયા હોય તમારે ફોટો કોઈક જગ્યાએ તમે, બરાબર, તો એવા ચિત્રો એ તમારે ભેગા કરવાના અને પછી એક સુંદર મજાનો ચાર્ટ બનાવી શકો છો તમે અલગ અલગ વિવિધ પ્રકારના ઘરોના. બરાબર ને? તો આ પ્રમાણે તમે એક ચાર્ટ પણ તૈયાર કરી શકો છો. ચાલો, તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વિડીયોને ધ્યાનથી જોજો, ત્યારબાદ આપણે જે પ્રશ્નો છે એની વાતો કરીશું.